જી મહારાજા આ રાજ્યની અંદર મારું શું કામ પડ્યું? હે પ્રધાનજી, આજ મારી પિંગલગઢની પ્રજા આજ સુખમાં કકડાટ નથી રહી છે, આજ પછી દુઃખના હોડા રડી રહી છે. જી મહારાજા આપણી રાજની પ્રજા આજ બપોર પછી સુખી છે. હે પ્રધાનજી, આજ મારા ગઢના કાગરે આજ ગાડી ગોલે હુકા કરી રહી છે. એવું લાગે છે કોઈ દુશ્મનના ઘરનો માણસ આપણા પિંગલગઢમાં મહેમાન ગતિ કરવા માંગતો હોય એવું લાગી રહ્યું છે. માડબડા રાજની દર એવા જબરી ફેરા કરો કે આજ બહારનો માણસ અંદર નહીં, અંદરનો માણસ બહાર નહીં. પ્રધાનજી, જ્યાં સુધી આ મરદની મરજી ન હોય ત્યાં સુધી મારા રાજ્યની અંદર ચકલો કોનો ફરકવું જોઈએ. આ જ્યાં જાઓ તમારો હુકમ બાપુ. અરે મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું. જ્યારે ઉરાજ ન હોય ત્યારે બધી શીખ ન ખવાય તો અહીંયા શીખલું તો હું પણ શીખલી ન ફરકે. તમે આરામ કરો અને હું બેહીને બેઠો. તમારી રજા સિવાય કોઈને અંદર ન આવવા દો. તમ તારે આસકા મારવામાં ધ્યાન રાખજો. એ બાજુ ઢાળ ભર્યું છે, બરાબર છે? હવે તમે આરામ કરો અને હું ચોકી ફેરો ચાલુ રાખું. અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. તમારી રજા સિવાય મહારાજા હું કોઈને અંદર નહીં આવવા દઉં. અને કદાચ કોઈ પણ આવશે મહારાજા અટાણ સુધી મેં કોઈને અંદર આવવા દીધા તમારી રજા વગર. હું દીધું આપણું બાપુ 1 મિનિટ, બાપુ 1 મિનિટ, 1 મિનિટ હું દીધું. પાણી છે બાપુ, ધ્યાન રાખવું પડે. લક્ષ્મી વાત છે. આવતો નહીં હવે ડેડકા. મહારાજા તમે આરામ કરો. તમારી રજા સિવાય અહીંયા મસરૂ નો આવવા દો. મસરૂ તો હું પણ માછું નો આવવા દઉં. જીવડા ભલે આવે. તમે આરામ કરો અને હું ચોકી ફેરો ચાલુ રાખું. અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. જાણ સુધી મહારાજા તમારી રજા વગર મેં કોઈને આવવા દીધા. તમે આરામ કરો અને કોઈ પણ આવશે એટલે હું જાણકારી કરી કે આપણા રાજ્યમાં ઓહો હા Oh my God! તો માયશું બદલે માયશું આવ્યું. પધારો બેનડિયું. હું આવ્યા પાણી ભરવા. કેમ તમારા ઘરે નળ નથી આવતા? અમાર ઘરે નળની લાઈન તો છે પણ નળ ખોલી એટલે હવા આવે, પાણી નથી આવતું. ઓહો, ખાલી હવા આવે છે? હા, ગુરુ ગુરુ અવાજ આવે છે. પાણી નથી આવતું? નહીં. હવા આવે છે? હા. શાંતિ રાખો, ઈ બંધ થઈ જાય. કેમ તમે વાલ બંધ કરી દીધો છે? હવા ઉદાસના હિસાબે. જો પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વયા જાવ. બહુ ડેકેરો નહીં કરતા. અમારા મહારાજા ગઢમાં આરામ કરે. ભલે અમે દેખીરો નહીં કરીએ બસ. હા હા. આયા હા બોલો. હા બોલો. ત્યાં રાજમાં શું છે તમારે ઉતાવળ જવાની? રાત થોડું રેઠું રે. તે બાપુ આગળ તમારે શું કામ હોય? ત્યાં ચોકી ફેરો ચાલુ રાખવો પડે. એક માખી ઉડાડવા? હા. સાંભળો, હા. આ મારી સખી શહેરમાં આવ્યું છે. તમે આવ્યા ભલે. હા તે બોલો. અમે ભેગી મળીને અહીંયા રાસ રમવાનું છે. રાસ રમવું છે? હા. એ રમો નહીં. મારા બાપનું શું જાય? એમ નહીં, તો તમારે અમારી ભેગું રમવાનું છે. અમારે નો રમાય. હું કોણ? કોણ? રાજાનો પ્રધાન. કાલે સવારે નગરમાં ખબર પડી ગઈ હોય કે પ્રધાનજી રાસ રમે તો મારી આબરૂ હું. એટલે તમે રાસ નહીં રમો ને અમારે નો રમાય અને તમે રાસ રમો અને હું જો. અમે તો તમને આજે રમાડવાના જ છીએ. અમારે નો રમાય, તમે રાસ રમો. એટલે ભાગવાનું નથી પણ અડો માં મહારાજાને ખબર પડી જાય ને તો રજા આપી દે. તો રજા આપી દે તો અમારી ભેગા તમે વહી આવજો ને. ના ના, અમારા રજવાડામાં એકલા છે. ના ના, વહી આવજો. આમ થાય અમારે ત્રણેય બેનોને એકેય ભાઈ નથી. ભાઈ નથી અમારે. મૂળ ભાંગી નાખ્યું. થાવ મારો ભાઈ. આ કાંઈ વાંધો નહીં, રાસ રમો હો. અમારે નો રમાય. પણ કોક દીક તો અમારી ભેગા તમે રમો તો અમને
ખબર પડે તમે કેવા રાસ રમો છો એમ. એ વાત સાચી છે, પણ અમારા મહારાજાનો હુકમ હોય એ પ્રમાણે અમારે હાલવું પડે. આ બધા બેઠા ને આ બધા એ કયું ના રાસ જોઈને બેઠા છે કે પ્રધાનજી રાસ રમે ને ઈ જ અમારે જોવા છે ને બધાને ભાઈ જો કેમ છો? હા પાડી બધાય એમ હા અમારે નોકરીનો સવાલ હોય, બરાબર છે, એટલે અમારે રાસ ન રમાય. તમે રાસ રમો અને હું અને જોઉં. બાપુ તમને ના પાડે છે. હા, તો બાપુ ના પાડતા હોય ને એને ખબર પડે ને ઈ પહેલા તમે એકવાર પૂછી આવો કે હું રાસ રમું કે નહીં. મહારાજા કહે તો રમું, મને ક્યાં વાંધો છે? મહારાજાને ઘણી ખમા. હા બોલો પઠાણજી. હે અન્નદાતા, તમારી અઢળક કૃપા હોય તો મોકો મળ્યો, બે ત્રાસના ઘુમરા મારી લઉં. હા નહીં પઠાણજી. એ નહીં મેળ આવે આજ. ખીજાના બાપુ કાશી નીંદરમાંથી જાગી ગયા. એ ભલે કાચી નીંદરમાંથી જાગી ગયા, પણ તમારે અમારી ભેગું રાસ રમવાનું છે અને રમવાનું છે. નરમાઈ નરમાઈ. તમને ખબર નહીં કે અમારા મહારાજાનો કેવો કડક હુકમ છે? પણ એકવાર રમો તો તમને વાંધો શું છે? ના, અમારા મહારાજાને ખબર પડી ગઈ તો રજા આપી દે. નવરાત્રીમાં જાઓ છો રાસ રમવા? આજે નવરાત્રીમાં અમારે રજા હોય. કોકના લગ્નમાં જાઓ છો રાસ રમવા? આજે લગ્ન હગાવાળા હોય, અહીંયા નહીં જવાનું. તો અમારી ભેગું રમતા કઈ વાંધો છે? નહીં, આ રજવાડું છે, આ થોડું ગુલફીન કારખાનું છે. વાત કરો તી. રાસ નહીં રમો. નહીં, મેં તો કોઈ દી જોયા જ નથી તમને રમતા. રમો એમ ને જો હોય નહીં, કારણ કે આવડતા જ નહીં. એવું થોડું હાલે કઈ આ એ તો ઠીક છે, આ તમે બોલ્યા, બોલ્યા આ બેન બોલ્યા. ઈ બે નહીં બોલે. એ, ઓલા બેન આવ્યા તેને હળઝુલ જ કરે. એ કેમ કઈ નથી બોલતા? ઈ બેન ક્યાંથી બોલે? એ બેને પણ હાવ કાળા કપડા ઠપકાર્યા છે. ઈ બેન મૂંગા છે. હે? મૂંગા છે. કેદી ના? ના નથી. નાનેથી હા હાવ મૂંગા છે. મૂંગા છે ને બેરાય છે, સાંભળતા નથી. તમે જે બોલો ને બધું ઉપરથી જાય. મૂંગાય છે ને બેરાય છે. હા સાંભળતા નથી. રામ રામ. જવો તો ખરા, અફસોસ થાય. થાય ને ભગવાને કેવી કારીગરી કરી, કઈરી ને પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા. આ હાવ મૂંગા છે. ઈ મૂંગી છે, પણ મૂંગી ભાષામાં બધું સમજે. એમ? તમારે એની હારે વાત કરવી હોય ને તો આના જેવું તમારે થવું પડે. આમ તો કપડા મેચિંગ જ કર્યા છે. હા, એમ મૂંગી ભાષા સમજે. હા પૂછ્યું એમ ન કરાય. તો એને હાનમાં સમજાવાય એની ભાષામાં. કઈ ભાષા બોલે? હાનમાં ઇશારામાં. આનો તો હાવ મેમરી કાર્ડ સોફ્ટું લાગે. શોધ થઈ ગયું છે. અબ્બા ડબ્બા ચબ્બા. આ જબો પહેર્યો. અબા જબા ડબા. હકમ ઢકમ. બિસ્કિટ ખાવું લાગે. એ બિસ્કિટ ખાવા નથી કેતી, રાસ રમવાનું કે. એ ક્યાં? આ એક મિનિટ. સપોર્ટ કરે છે. કે એલે ભાઈ કોણ નથી. મેં જાણ્યું હતું. આમ ધક્કો મારે. અમો જબો ડબો. ક્યાંથી તે આમાં નાની બેન છે, અમારે આવડી મોટી કે ઘેરે મૂકીને થોડી અમે તમે એમ કહો ક્યાંથી લઈ આવો તો આજ ઘરમાં પૂરી આ સંતાઈ નથી આવડતું. એમ એને કઈ ઘરમાં પૂરી રખાય આવડી મોટી ને કાંઈ મૂંગી ભલે ન હોય. કાંઈ વાંધો નહીં. શું નામ છે? એનું નામ છે દેવી. બરાબર. કેટલામ દેવી? એ દેવાની નથી, રોયા હવે. એનું નામ દેવી છે. ત્યાં વોટ ઇઝ નેમ દેવી? વોટ ઇઝ નેમ દેવી. સારું. આમ તો જો 5 હાથ પૂરી પાતળી ફરમાર જેવી. આમ તો જો હા. આવી થોડી અમારે કોઈને દેવી છે. કાંઈ વાંધો નહીં. શોકેસમાં રાખી અને અગરબત્તી કરો. એ અમારે જે કરવું હોય એ કરશું. હા, વાંધો નહીં. સારું. બાપુ, આપણા રાજમાં દેવી બેન આવ્યા. ભલે આવ્યા પઠાણજી. આપણે અગરબત્તી કરવી. હા નહીં પઠાણજી. રાસ રમો. આવ્યો. અબા જબો ડબો.
પાણીલા ભરવા આવી હોય અને સતી શહેર ભેગી મળીને રાસ રમતો હોય પણ જ્યાં જ્યાં તમને મોજ આવે ત્યાં આગળ પડકારા પડતા રહેજો. એથી વધારે કોઈને મોજ આવે તો અમારા કલાકાર મિત્રોની તાળીઓના ગડગડાટથી વધાવજો અને એથી વધારે કોઈને મોજ આવે તો અહીંયા છૂટાની વ્યવસ્થા રાખી છે. બાધા લઈ જવા અને છૂટા લઈ જવા થોડું થોડું રસ્તા લેજો એટલે અમને ખબર પડે કે દૂધ દોડામાં જાય છે એટલું નથી જાતું. ત્યારે